પણ તેમ છતાંય ગુરુ હોય તો ગુરુનું માની અને એમના ઉપદેશનું આદેશનું પાલન કરવું, જેથી જીવાત્માનું કલ્યાણ થાય છે. એક ગુરુ મળ્યા શબરીજીને કે જેને રામ સુધી પહોંચાડી દીધા. માતંગ ઋષિએ 7 વર્ષની શબરી, પિતાએ વિવાહ નક્કી કર્યા. આગલે દિવસે બીજે દિવસે જાન આવવાની છે, આગલે દિવસે ઘરે પશુઓ કપાઈ રહ્યા છે. શબરી માતાએ જોયું કે આટલા બધા પશુઓ કેમ કપાય છે? તો કે બેટા, કાલે તારા લગ્ન છે, જાન આવવાની છે અને જમાડવાના છે. તો કે જે સંસારમાં હજી પ્રવેશ નથી કર્યો ત્યાં આટલા જીવોની હત્યા થાય છે, સંસારમાં કેટલું પાપ થશે? આ સંસાર મને ન ખપે, બધું છોડીને જતા રહ્યા. અડધી રાત્રે પિતાને પણ ખબર નથી ને માતંગ ઋષિના આશ્રમે આવ્યા અને કહ્યું કે હે ગુરુવર, આજથી હું તમારી શિષ્ય, તમે મારા ગુરુ, મને ગુરુ મંત્ર આપો જેથી મારું કલ્યાણ થાય, બાકી હવે હું ઘરે પાછી નહીં જાઉં. અને એ શબરી માતાને માતંગ ઋષિએ રામ નામનો મંત્ર આપ્યો અને કહ્યું કે હે બેટા, આ રામ નામને તું નિત્ય જપતી રહેજે, તારે રામ સુધી નહીં જવું પડે, મારો રામ તારી ઝૂંપડીએ ચાલીને આવશે.